વેલકમ ટુ યસ ડોક્ટર. વ્યંધત્વ આજની ઝડપી અને અનિયમિત જીવનશૈલીની વણમાંગી દેન છે. વ્યંધત્વને નિવારવાના હવે આધુનિક ઉપાયો પણ ઉપલબ્ધ છે. IVF, IUI અને ટેસ્ટ ટ્યુબ બેબી જેવી ટ્રીટમેન્ટ હવે દંપતીને માતા પિતા બનવાની તક આપે છે. ત્યારે દર બુધવારે GSTVના માધ્યમથી અમારા નિષ્ણાંત અંગે માહિતી અને માર્ગદર્શન આપે છે. તો આ સાથે જ શરૂ કરીએ યસ ડોક્ટર. તો આજ અંગે વધુ માહિતી અને માર્ગદર્શન સાથે જોડાઈ ગયા છે જાણીતા વ્યંધત્વ નિવારણ અને ટેસ્ટ ટ્યુબ બેબી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર જયેશ અમીન. સ્વાગત છે આપનું GSTVમાં. ડોક્ટર સાહેબ, ત્રીજા દિવસનો ગર્ભ કે પછી પાંચમા દિવસના ગર્ભને શું કહેવું? દર્શક મિત્રો, હું અત્યારે ઘણા દર્શક મિત્રો મને સાંભળી રહ્યા છે અને હું એવું સમજાવવા માંગુ છું, બ્લાઇન્ડ IVF અને સ્માર્ટ IVF. સ્માર્ટ લોકો માટે સ્માર્ટ IVF. સ્માર્ટ લોકો એટલે જે લોકો સાયન્સને સમજે છે, ટેકનોલોજીને સમજે છે અને જેમણે ઓછા પ્રયાસમાં ઝડપી રિઝલ્ટ લેવું છે. સ્માર્ટ લોકો એટલે સાયન્ટિફિક લોકો, જે લોકોને કોઈ એવા કોમર્શિયલ ગેરંટી પ્રોગ્રામમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, જેમને સાયન્સથી મતલબ છે. સ્માર્ટ લોકો એટલે એવા લોકો જે લોકો એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરે અને પ્રિસાઇઝ લેવલે એક પ્રોગ્રામ, IT કંપનીના કોઈ મને મેનેજર્સને બધા સાંભળી રહ્યા હોય તો એમ કહેવાય કે જે એન્જિનિયર્સ, પ્રોગ્રામિંગ, પરફેક્ટ પ્રોગ્રામિંગ શક્ય છે. હું કહું છું મહદ અંશે અત્યારે શક્ય છે જો જીનેટિક સાયન્સ સાથ આપે તો. એટલે એમાં ખાસ કરીને ત્રીજા દિવસનો ગર્ભ ને પાંચમા દિવસનો ગર્ભ ખાસ ઉલ્લેખ થતો હોય છે દર્શક મિત્રો. અને હું એવું કહેવા માંગીશ કે જ્યારે તમે ડૉક્ટર પાસે જાઓ છો ને ત્યારે ટેસ્ટ ટ્યુબ બેબી એટલે શું? તો યુગલોને એવું જ છે કે ટેસ્ટ ટ્યુબ બેબી એટલે કે સ્ત્રીના સ્ત્રી બીજ કાઢવાના, એની અંદર પુરુષ બીજ એક ઇક્સી નામની પદ્ધતિથી નાખવાના, ગર્ભ બનાવવાના અને ગર્ભ મૂકી દેવા. હવે એમને એ પણ નથી ખબર હોતી કે કયા દિવસનો ગર્ભ. એમને તો એવું જ છે કે સ્ત્રી બીજની અંદર પુરુષ બીજ જાય એટલે ગર્ભ તૈયાર થઈ ગયો. હું એવું કહું છું કે દરેક દિવસનો ગર્ભ જેમ આગળ વધે તેમ એની જીનેટિક મહત્વતા બતાવતો જાય છે. એટલે જેવું સ્ત્રી બીજને પુરુષ બીજ નાખે ને બે દિવસનો સેલ ડિવિઝન થાય એટલે બે સેલમાં કન્વર્ટ થાય, એની મહત્વતા સ્ત્રી બીજના પુરુષ બીજમાં નાખીએ ત્યારે એક સેલનું હોય એના કરતાં વધારે છે. એના પરથી આપણને ખબર પડ્યું કે ફર્ટિલાઇઝેશન થયું. એવી જ રીતે બીજા 24 કલાક પછી જ્યારે 4 સેલમાં થાય એટલે આપણને ખબર પડે કે પ્રોગ્રેસ થયો. અને એવી જ રીતે 8 સેલ કે ત્રીજા દિવસે જાય ત્યારે આપણને ખબર પડી કે વેલ પ્રોગ્રેસિંગ એમ્બ્રિયો છે. હવે એક ત્રીજા દિવસનું સાયન્સ એક એવો એક 2008 ને 2009માં જ્યારે પડાવ હતો ત્યારે એવું હતું કે ટેકનોલોજીનો વિકાસ થયો નહોતો, એટલા એવિડન્સ નહોતા, લોકોના એટલા સક્ષમ નિયમો નહોતા. એના લીધે એવું થતું હતું કે હવે આ ગર્ભને આપણે ત્રીજા દિવસે એટલે કે વધારે શું કામ બહાર ઉછેરીએ, નેચરલ વાતાવરણ મૂકીએ. આ કન્સેપ્ટ ઉપર વર્ષોથી ત્રીજા દિવસનો ગર્ભ મુકાતો હતો. પણ એના ગેરફાયદા, કુદરત કયા દિવસે ગર્ભ મૂકે છે? કુદરત પાંચમા દિવસે ગર્ભ મૂકે છે. 72 કલાક પછી જ પેટર્નલ DNA એક્ટિવેટ થાય, એટલે પિતાનું જનીન જે છે એ 72 કલાક પછી એક્ટિવેટ થાય. અપ ટુ 72 અવર્સ મેટર્નલ જીનોમિક એક્ટિવેટ થાય. એટલે કે એવું કહેવાય છે કે 72 કલાક પછી એને એમ્બ્રિયોનિક જીનોમિક એક્ટિવેશન થાય. વંધત્વ બંને તરફથી હોય છે. ઘણીવાર જો પેટર્નલ જીનોમિકની જો કંઈ પણ પેટર્નલ જીનોમ જો સારું ના હોય તો ચોથા અને પાંચમા દિવસે ત્રીજા દિવસનો સારો ગર્ભ પણ એરેસ્ટ થઈ જાય. બે વસ્તુ. ત્રીજી વસ્તુ હું એવું કહી શકું કે ગર્ભાશયની કોથળીમાં જે ગર્ભના ઉછેર માટે જે ફૂડની રિક્વાયરમેન્ટ છે પાંચમા દિવસની પ્રોવાઈડ થઈ છે, ત્રીજા દિવસની નહીં. કારણ કે ચોથા દિવસ સુધી ગર્ભ કુદરતી રીતે તો નળીની અંદર ઉછરે છે. આ બધા જ કારણો એટલા સક્ષમ બતાવે છે કે ગમે તેટલો એક્સપિરિયન્સ ડૉક્ટર પાંચમા દિવસના ગર્ભના ક્વોલિટેટિવ સાયન્સને એક દિવસ અડીખમ ગર્ભ અને એના જીનેટિક સાયન્સની અભિવ્યક્તિને જોઈને જેટલા કોન્ફિડન્સથી પ્રેગ્નન્સી, ઇમ્પ્લાન્ટેશન્સ અને એબોર્શન વિશે માહિતી આપી શકે છે એટલું ત્રીજા દિવસે નથી આપી શકતો. એટલે પાંચમા દિવસનો ગર્ભ એ જ ડાક્ટરો કરી શકે જેમને પાંચમા દિવસ એમની લેબ મિનિમમ 45 થી 65% પાંચમા દિવસના ગર્ભને ઉછેરવામાં સતત કામયાબ હોય. ઇન્સ્ટ્રુમેન્ટ અને ટેકનોલોજીના નામે એમની જોડે બધા જ સાધનોની સુવિધા હોય
અને એક ટીમ વર્ક, એમ્બ્રિયોલોજી સાથે એક ટીમ વર્કની સુવિધા હોય ત્યારે હું કહું છું એવા જ લોકોએ 5મા દિવસમાં જવું જોઈએ. એ સિવાય દરેક ડાક્ટરોએ 3જા દિવસનો ગર્ભ ટ્રાન્સફર. આ 5મા દિવસમાં જ્યારે આપણે જઈએ, આવા કોન્સ્ટન્ટ પ્રોગ્રામિંગ, જાણે મેં એક લેબનો એક પ્રોગ્રામ કોન્સ્ટન્ટ કર્યો છે જ્યાં મને ખબર છે કે મારા આવનાર દર્દીઓના 5મા દિવસના ગર્ભ, આ ટાઈપના દર્દીઓમાં 5મા દિવસમાં ગર્ભનું કન્વર્ઝન 100% થશે જ. એવા એક અનુભવ અને અડીખમ વિશ્વાસ સાથે આપણે જ્યારે આગળ વધીએ ને ત્યારે ટેસ્ટ ટ્યુબ બેબીમાં બ્લાઇન્ડ સાયન્સનો આપણે બહાર જવા દઈએ છીએ. કારણ કે 3જા દિવસનો ગર્ભ 5મા દિવસમાં આપણે જાય છે કે નહીં ખબર ના હોય, પેટર્નલ જીનોમ એક્ટિવેટ થઈને શું રિસ્પોન્સ આપણે ખબર ના હોય. એટલે 3જા દિવસના ગર્ભ ટ્રાન્સફરમાં મલ્ટિપલ ટ્રાયલો છુપાયેલા છે. 1 વાર ટ્રાન્સફર, 2 વાર ટ્રાન્સફર, 3 વાર ટ્રાન્સફર, જેટલા 3જા દિવસના 8 ટ્રાન્સફર કર્યા તો એમાં કયા ટ્રાન્સફરે આપણને 9 મહિનાનું એક હેલ્ધી બચ્ચું મળશે એના વિશે ટિપ્પણી કરવી એ 5મા દિવસ કરતાં અઘરી છે. એટલે બ્લાઇન્ડ સાયન્સમાં જોવો તો 3જા દિવસમાં એક કન્ફર્મ, પ્રિસાઇઝ, ઓછા પ્રયત્ને ઝડપી ટ્રાયલ તો 5મા દિવસ. અને એમાંય હું કહેવા માંગુ છું કે ગર્ભ ટ્રાન્સફર કરવો કે ના કરવો આ એક બહુ મોટો ક્વેશ્ચન. જી, એક કોલર જોડાઈ ગયા છે, રક્ષાબેન છે. રક્ષાબેન, આપનો પ્રશ્ન જણાવશો. હા, મારે પૂછવું હતું કે જ્યારે આપણે કમ્પ્લીટ થઈ જાય પછી કે બીટા HCG નો રિપોર્ટ થાય, એમાં 10 દિવસે મેં રિપોર્ટ કરાવ્યો તો એમાં એટલે સોરી વધારેમાં વધારે કેટલું આવવું જોઈએ પોઈન્ટ વાઇઝ? તમારા પોઈન્ટ કેટલા આવ્યા છે? મારે 19.80 હતું. ના રક્ષાબેન, હું શું કહું છું, બીટા HCG માં ખાસ કરીને એનીથિંગ મોર ધેન 9 કરતાં વધારે બીટા HCG આમ પોઝિટિવ કહેવાય. પણ 100 થી નીચેનો બીટા HCG જનરલી બહુ સારી પ્રેગ્નન્સી આપતો નથી. પણ છતાં પણ કોઈ પણ 9 થી વધારે આવેલું બીટા HCG ને 48 કલાકે રિપીટ કરવો જોઈએ. નિયમ પ્રમાણે એવું છે કે સોમવારે તમારો રિપોર્ટ જે આવ્યો હોય એની તમારે 48 કલાક પછી રિપીટ કરવાનું. એટલે કે 19 આવે છે સોમવાર રિપોર્ટ ને બુધવારે જો તમારો રિપોર્ટ એ 38 ના થાય, 19 ની બદલે 9 થઈ જાય તો તમારી પ્રેગ્નન્સી એ ડેવલપિંગ નથી. એને હું કેમિકલ પ્રેગ્નન્સી કહી શકું. આવી પ્રેગ્નન્સી 100 થી નીચેની પ્રેગ્નન્સી જનરલી મહદ અંશે કેમિકલ પ્રેગ્નન્સી. અને આ કેમિકલ પ્રેગ્નન્સી જનરલી મેં જોયું છે કે સ્ટિમ્યુલેટેડ સાયકલમાં, એટલે જે વખતે સ્ત્રીબીજ કાઢ્યા હોય, અંદર પુરુષ બીજ નાખ્યા હોય, ગર્ભ બનાવ્યા હોય અને ગર્ભ એની એ જ સાયકલમાં મૂકવામાં આવે, એમાં મહદ અંશે આવી કેમિકલ પ્રેગ્નન્સી જોવા મળતી હોય છે. જો 48 કલાક પછી તમારો રિપોર્ટ રિપીટ થઈને ડબલ ના થાય તો આ પ્રેગ્નન્સીને પોઝિટિવ ગણી શકાય નહીં. એક વસ્તુ. અને આવા ઓછા બીટા HCGના રિપોર્ટો બીજી ક્ષણે, ધારો કે કોઈ ફ્રીઝ સાયકલ કરતા હોય તો એની અંદર ડાયાબિટીસ વાળા દર્દીઓ અથવા આપણે એમ કહીએ કે પાતળી ચામડીવાળા દર્દીઓ, એટલે કે જે લોકોને ચોંટવાની ચામડી જે છે એ પાતળી, આ બધા જ દર્દીઓમાં આ ટાઈપના રિપોર્ટો જોવા મળતા છે, જેમાં સ્લોલી અને ગ્રેજ્યુઅલી રિપોર્ટ ઇન્ક્રીઝ થતો હોય છે. છતાં પણ તમારે 48 કલાક પછીનો રિપોર્ટ જો એ ડાઉન થઈ જાય તો તમારે સમજવું કે આ નેગેટિવ છે જી, અને ત્યાં સુધી દવા ના ચાલુ રખાય એવું કહી શકાય. રક્ષાબેન. જી, જયભાઈ જોડાયા છે. જયભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. લાગે છે તેમની સાથે સંપર્ક કપાઈ ગયો છે. ડોક્ટર, આપણે આગળ વાત કરીએ ગર્ભની બાયોપ્સી અને એન્ડોસર્વાઇકલ બાયોપ્સી કરાવતા પહેલા શું વિચારવું અને શા માટે? એટલે બહુ સરસ. આપણે પેલું કહેતા હતા કે 5મા દિવસનો ગર્ભ, 5મા દિવસનો જ ગર્ભ ટ્રાન્સફર એટલા માટે થાય કે હવે 3જા દિવસના, દર્શક મિત્રો જેટલા બી સાંભળી રહ્યા છો તમે, લિટરેચર્સ અને વર્લ્ડના બધા જ અત્યારે નિયમો એવું કહે છે કે 3જા દિવસના ગર્ભની બાયોપ્સીનું કોઈ જ મહત્વ નથી. 5મા દિવસના ગર્ભની બાયોપ્સીનું જ અત્યારે મહત્વ છે. કારણ કે 3જા દિવસની ગર્ભની બાયોપ્સી 100% તમારા ગર્ભનું પ્રતિનિધિત્વ કરતી નથી. તમારે ચાખવો છે ગર્ભને કે ગર્ભની ક્વોલિટી કેવી છે, એનું DNA કેવું છે, કેમ નથી રહેતો, આ કેમ ગર્ભ ચોંટતો નથી, તો 3જા દિવસની બાયોપ્સી એ સારી નહીં. 5મા દિવસની ગર્ભની બાયોપ્સી લેવી જોઈએ. એટલે જ 5મા દિવસનો ગર્ભ ઉછેરવો જોઈએ. એટલે જ અમે કહીએ છીએ એડવાન્સ સેન્ટર્સ અત્યારે 5મા દિવસના ગર્ભ તરફ જઈ રહ્યા છે. હજુ પણ મને એવું લાગે છે કે કેટલાય લોકો આ 3જા દિવસના ગર્ભ ટ્રાન્સફર કરીને ઘણી ખરી રીતે પોપ્યુલેશન્સનો રિઝલ્ટ્સને ડિક્રીઝ અથવા તો એમ કહી રહ્યા છે કે જે પ્રમાણે ઝડપી રિઝલ્ટ મળવું જોઈએ એને થગાવી રહ્યા છે. હવે હું એવું કહેવા માંગીશ કે આ જે 5મા દિવસનો ગર્ભ છે એને મૂકવો કે ના મૂકવો, મેં પહેલા પણ કીધું છે. અને મૂકવો હું કહું છું કે એમાં પણ નિયમ છે કે 5મા દિવસના, દર્શક મિત્રો ખાસ સાંભળજો, જો ગર્ભ બનાવીને ગર્ભ મૂકી દેવામાં આવે ને જો બધાને રિઝલ્ટ મળતું હોત તો ગૂગલ ઉપર કે તમારા ડોક્ટર પાસે તમે ચર્ચા કરીને તમે જ્યારે બહાર નીકળો છો ત્યારે તમને એવું જ કહેવામાં આવે છે કે 35% રિઝલ્ટ, 30% રિઝલ્ટ, કોઈ કહેશે 25%. હું એવું કહું છું કે 25 થી 35% થી વધારે રિઝલ્ટ મળતું નથી ટેસ્ટ ટ્યુબ બેબીમાં જો ગર્ભને સેમ સાયકલમાં મૂકવામાં આવે.
જે વખતે સ્ત્રીબીજ કાઢીને પુરુષબીજ નાખીને ગર્ભ બને એની એ જ પ્રયત્નમાં જો ગર્ભને મૂકવામાં આવે તો, અને એટલા જ માટે મેં એમાં નિયમો બનાવ્યા છે કે જો 5મા દિવસની ગર્ભની સંખ્યા મારી લેબોરેટરીમાં 4 કરતાં ઓછી હોય તો હું ગર્ભને મૂકતો નથી, અને ગર્ભની સંખ્યા 9 કરતાં વધારે હોય તો પણ હું ગર્ભને મૂકતો નથી. ઓછી હોય ત્યારે નથી એટલે માટે મૂકતો કે મૂકું ને 15% ને તો 75% શું કરું, ફરી વાર પિકઅપ કરવું પડે. બેટર વધારે રિઝલ્ટ મળે ત્યાં મૂકું, કારણ કે મારી ફ્રીઝિંગ ટેકનિકથી મારા ગર્ભને કોઈ નુકસાન, એટલે કે મારા ફ્રીઝિંગ ટેકનિકથી થીજાવેલા ગર્ભને સહેજ પણ નુકસાન થતું નથી. અને 10 થી વધારે 9 કે વધારે એનાથી વધારે ગર્ભ હોય ત્યારે એટલે નથી મૂકતો કે આટલા બધા ગર્ભ બન્યા તો એટલા બધા સ્ત્રીબીજ બન્યા છે, એટલા બધા સ્ત્રીબીજ બન્યા હોય તો અંદરની ચામડીની ચોંટવાની શક્તિ કેવી રીતે જીવિત હોય, એટલે અત્યારે મૂકવાનો ગર્ભ એટલે કે વ્યર્થ, તો એમાં પણ હું ગર્ભને ફ્રીઝ કરી દઉં છું. બાકી રહ્યું જે 5, 6, 7, 8 એટલે કે 5 થી 8 ની વચ્ચે જ્યારે ગર્ભ બને એવા કન્ડિશનમાં, એમાં પણ જો 4 કે 4 થી વધારે ગર્ભ એ ગ્રેડના હોય એવા કન્ડિશન્સમાં હું ગર્ભ મૂકવાનું વિચારીશ અને 2 ગર્ભ મૂકીશ અને પેશન્ટને સમજાવીશ કે 25 થી 35% રિઝલ્ટ મળશે. એટલે ગર્ભને મૂકવું એના પણ ઘણા નિયમો છે. ગર્ભને મૂકીને વારે ઘડીએ પિકઅપ કરીને પેશન્ટની સાયકોલોજી, ફિઝિક્સ અને આ બધી જ વસ્તુ બગાડવામાં બહુ જ હું એવું કહું છું નુકસાન થતું હોય છે. અને ખાસ કરીને જે લોકોને લો AMH અને 35 વર્ષથી મોટી ઉંમર, 32 વર્ષથી મોટી ઉંમર અને ઓછી સ્ત્રીબીજની સંખ્યા હોય એવા લોકોએ કોઈ વાર પણ પોતાની સાયકલમાં, એની સેમ સાયકલમાં ગર્ભ મૂકીને પોતાનો ટાઈમ અને પોતાના પૈસા વ્યય કરવા ના જોઈએ, કે જેથી આપણને પોતાના સ્ત્રીબીજ પર માંડ 1-2 સાયકલ મળતી હોય અને એમાંય તમે પોતાની સાયકલમાં મૂકીને ગર્ભ બગાડો, એના કરતાં બરાબર કે તમારે ફ્રીઝિંગ સાયકલમાં ગર્ભ મુકાવવા જોઈએ. આ સિવાય હું એવું કહેવા માંગીશ કે ગર્ભની બાયોપ્સી એટલે જી ડોક્ટર, 1 વાર ગર્ભ મૂક્યા, 2 વાર ગર્ભ મૂક્યા, 3 વાર ગર્ભ મૂક્યા, ગર્ભની ક્વોલિટી વિશે ડોક્ટર એવું કહે છે કે બધી જ વાર ગર્ભ એ ગ્રેડના હતા છતાં પણ પ્રેગ્નન્સી ના રહે. 35 વર્ષથી મોટી ઉંમરની સ્ત્રી છે જ્યારે આપણે ખોડ ખાપણવાળા બાળક આવવાની સંભાવના વધારે છે. 40 વર્ષથી વધારે. ડોક્ટર, સમયના અભાવના કારણે આપણે અટકાવવા માંગીશ, પરંતુ આપ અમારી સાથે જોડાયા, વ્યંગત્વ અંગે માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું દર્શક મિત્રોને, તે બદલ આપનો આભાર. તો આ સાથે જ યસ ડોક્ટરમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.